ગુજરાતમાં મતદારોની ડ્રાફ્ટ યાદી તૈયાર કરી દેવાઈ છે, જેમાં 73 લાખ ઉપરાંત મતદારો કપાયા હોવાની વાત સામે આવે છે। નમસ્કાર, હું છું મમલ। અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં છેલ્લા 1.5 મહિનાથી સરની કામગીરી ચાલી હતી, જેમાં BLOની મત પણ થયા હતા અને સરની કામગીરી સામે વિપક્ષોએ સવાલો પણ ઊભા કર્યા હતા, પણ અંતે ચૂંટણી પંચે મતદારોને ડ્રાફ્ટ યાદી તૈયાર કરી હતી। आओ सांभळीए विविध जिल्लाना कलेक्टरे शुं माहिती आपी छे। समग्र जे आपना जे फॉर्म कलेक्ट करवामां आव्युं हतुं अने पछी एना मैपिंग करवामां आवी। मैपिंगमां लगभग जेटला फॉर्म आपने कलेक्ट करवामां आव्या छे आ पैकी लगभग 14% लोकोना मैपिंग 2002 ની યાદીમાંથી નથી થઈ શક્યા। बाकी लगभग 86% જે આપનું જે વોટર્સ જે 2002 અને 2025 ની મતદારી યાદીને જ્યારે આપણે સરખાવી તો આટલા વોટર્સ મેપ થઈ ગયા છે। તો હવે અત્યારે આજે આપને જે દરેક રાજકીય પક્ષોને પણ ડ્રાફ્ટ મતદારી યાદી આપી છે અને આજે ફાઇનલ ડ્રાફ્ટ મતદારી યાદી આપને જાહેર કરી છે। હવે આગામી તબક્કાઓમાં આપને જે કોઈ વાંધા સૂચન આવશે, જે કોઈ અનમેપ્ડ લોકો જે છે આ લોકો પણ જે પુરાવા રજૂ કરશે તો એને ERO આ પુરાવાઓને ધ્યાનમાં લઈને એને પણ ફાઇનલ જે મતદારી યાદી જે કે 17 ફરવરીના રોજે પબ્લિશ થવાનું છે, 17 ફેબ્રુઆરી 2026માં જે આપનો ફાઇનલ મતદારી યાદી ડ્રાફ્ટમાંથી જે કોઈ વાદા સૂચન આવશે અને ERO દ્વારા હિયરિંગ કરવામાં આવશે, એના પછી ફાઇનલ મતદારી યાદી 17 ફેબ્રુઆરીના રોજે 2026ના રોજે પબ્લિશ કરવામાં આવશે। આ સમય દરમિયાન આગામી સમયોમાં આપને EROs અને AEROs જેટલા પણ એવા લોકો જે છે જેનું કે ડ્રાફ્ટ મતદારી યાદીમાં નામ નથી આવ્યું અથવા કે એના જોડે જે પુરાવાઓ રજૂ નથી થઈ શક્યા, મેપ નથી થઈ શક્યા, એવા લોકો પાસેથી ERO અને AERO દ્વારા નોટિસ ઇસ્યુ કરવામાં આવશે। નોટિસના સ્થળ, સમય અને તારીખ નક્કી કરવામાં આવશે અને દર રોજે એક ERO અથવા AERO 50 જેટલા લોકોને હિયરિંગ કરશે। એના પછી જે પુરાવાઓ રજૂ કરવામાં આવશે અને ફાઇનલી આ જે ઇલેક્ટોરલ રોલમાં એનો ઇફેક્ટ આવશે। આપણા જિલ્લામાં લગભગ 737 જેટલા વધારાના AEROની નિમણૂક માટે આપણે દરખાસ્ત કરી છે, જે 1-2 દિવસમાં આપનું ફાઇનલ થઈ જશે। એટલે 737 AEROs દ્વારા સુનાવણીની કામગીરી કરવામાં આવશે। આ સમય દરમિયાન આપને જે મતદારોને જે કોઈ પણ જાતના કન્ફ્યુઝન નહીં થાય એના માટે એનું કઈ રીતે એનું નામ જે કોઈ પણ જેન્યુઇન વોટર્સ જે લાયકાત ધરાવે છે મતદાર થવાનું એનું નામ ન રહી જાય એના માટે મતદાર સહાયતા કેન્દ્રોની પણ આપને સ્થાપના કરવામાં આવી છે। કલેક્ટર કચેરીમાં આપ એન્ટ્રી ગેટ પર જોયા હશો। એના સિવાય જે ERO, AERO એટલે કે મામલતદાર પ્રાંત કચેરી મોટા ભાગે અને જે આપના AMCના જે વોર્ડ ઓફિસીસ છે એમાં પણ આપને મતદાર સહાયતા કેન્દ્રોની પણ સ્થાપના કરવામાં આવી છે, જેમાં ઓફિસ સમય દરમિયાન સ્ટાફ રહેશે અને આ સ્ટાફ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ મતદાર કોઈ પણ જાતના જે એને કન્ફ્યુઝન હોય આ પણ રજૂ કરી શકશે। ફોર્મ 6, 7 અને 8 પણ કલેક્ટ કરી શકે અને ભરીને BLOsને અથવા AERO અથવા EROsને સબમિટ પણ કરી શકે છે। એના સિવાય આપને ઓનલાઈન મેથડથી પણ કોઈ પણ વ્યક્તિ જે એકચ્યુઅલી ખરેખર મતદાર હોવાની બધી લાયકાતો ધરાવતા હોય એવા લોકો ફોર્મ 6, 7 અથવા 8 પણ ભરી શકે છે અને જેનું નામમાં ફેરફાર કરવું હોય, સરનામું ફેરફાર કરવું હોય અથવા કે કોઈ પણ દાખલા તરીકે ઘણી બધી લોકો આપની યાદીમાં એવા છે જે શિફ્ટ થયા છે પણ બીજી જગ્યાઓ પણ લોકો શિફ્ટ થઈને અમદાવાદ પણ આવ્યા હશે, એવા લોકોના પણ નામ જે નોંધાવવા માંગતા હોય તો ઈધર ફોર્મ 8 ભરીને એડ્રેસ ચેન્જ કરાવી શકે છે અને અથવા કે જેનું નામ ક્યારે પણ મતદારી યાદીમાં નથી આવ્યું હોય અને લાયકાત ધરાવતા હોય આ ફોર્મ 6 ભરીને પોતાના નામ નોંધાવી શકે છે। તો આ રીતે સમગ્ર પ્રક્રિયા દરમિયાન જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને CO ઓફિસ દ્વારા જે આપને માર્ગદર્શિકા જે મળી હતી એનો જે મૂળ હાર આ હતું કે કોઈ પણ એલિજિબલ વોટર મતદારી યાદીમાંથી ન રહી જાય એના માટે પણ આગામી સમયોમાં એનું પૂરતો આયોજન કરવામાં આવેલ છે। SIR 2026 અંતર્ગત આજ રોજ 19/12/2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે। ભરૂચ જિલ્લાના જે 5 વિધાનસભા મત વિસ્તાર છે એના માટે આ મતદાર યાદીની પ્રસિદ્ધિ થઈ રહી છે। જે 2025ની આપણી મતદાર યાદી હતી એમાં કુલ 13,10,600 જેટલા મતદારો નોંધાયેલા હતા
અને મતદારોનું રેશનલાઇઝેશન કરીને 1200થી વધુ મતદારો એક બૂથ પર ના રહે એટલા માટે જે બૂથની સંખ્યા હતી 1342 એ વધારીને હવે 1493 કરવામાં આવી છે. જે ટોટલ એન્યુમરેશન ફોર્મ્સનું વિતરણ કરવામાં આવેલું એ પૈકી 10,95,420 એટલે કે 83.58% ફોર્મ્સ પરત આવ્યા છે અને એનું ડિજિટાઇઝેશન થઈ ચૂકેલું છે. અને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન 2,15,180 મતદારો એટલે કે 16.42% મતદારો એવા છે કે જેમના ફોર્મ્સ અનકલેક્ટેબલ રહ્યા છે અને એની અનકલેક્ટેબલ તરીકે એને માર્ક કરવામાં આવ્યા છે. જે અનકલેક્ટેબલ ફોર્મ્સ રહ્યા છે એમનું બાયફર્કેશન જો આપું તો એમાં 68,107 જેટલા એવા મતદારો છે કે જે મૃત્યુ પામેલા છે. જે મતદારો ગેરહાજર રહ્યા હોય એવા છે 31,311. કાયમી સ્થળાંતર થયેલા મતદારો જે છે એ 98,534 છે. અને જે મતદારો અન્ય સ્થળે નોંધાયેલા હોય અથવા તો જેના ફોર્મ પરત ન આવ્યા હોય એવા મતદારોની સંખ્યા છે 17,228. હવેનો જે તબક્કો છે એમાં ઈઆરઓ દ્વારા જે લોકોના મુસદ્દામાં નામ આવ્યા હોય અને એનું મેપિંગ ના થયેલું હોય એવા લોકોને નોટિસ આપી અને પુરાવા મેળવી અને એ લોકોને આખરી મતદાર યાદીમાં એમને ઇન્ક્લુડ કરવામાં આવશે. જે લોકોનું મેપિંગ નહોતું થયું એવા મતદારોની સંખ્યા છે 1,04,299 એટલે 7.96% જેટલા મતદારો એવા છે કે જે નો મેપિંગની શ્રેણીમાં આવે છે. અને ટૂંક સમયમાં જ એમની નોટિસો ઇસ્યુ કરી અને એમની આખરી જે મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની છે એની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. તારીખ 18/1/2026 સુધી હક, દાવાઓ અને વાંધા અરજીઓ રજૂ કરી શકાશે અને ત્યારબાદ સુનાવણીની પ્રક્રિયા 10/2/2026 સુધી પૂર્ણ કરી અને આખરી મતદાર યાદી જે છે એ 17/2/2026 રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. જે લોકોને હજુ પણ એવું લાગતું હોય કે એમનું નામ મતદાર યાદીમાં એટલે અનકલેક્ટેબલમાં એમનું નામ આવી ગયું છે અને જો એ પોતાનું નામ દાખલ કરવા ઈચ્છતા હોય તો ફોર્મ નંબર 6 ભરી અને એ આગળની પ્રક્રિયા કરી શકે છે. અને ઈઆરઓ જે છે અલગ અલગ મત વિસ્તારના એનો નિર્ણય લઈ અને એમનું મતદાર યાદીમાં નામ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરશે. સમગ્ર મતદાર યાદી ખૂબ જ સમાવેશી બને, ચોક્કસ અને પારદર્શક રીતે બને એ માટે વહીવટીતંત્ર દ્વારા ખૂબ પ્રયત્નો કરવામાં આવેલા છે. હવે આખરી તબક્કામાં નાગરિકોનો પૂરતો સહયોગ મળે, મતદારોનો પૂરતો સહયોગ મળે એવી ખાસ અપીલ છે. ધન્યવાદ. નમસ્કાર. ભારતના ચૂંટણી પંચ દ્વારા 1/1/2026ની લાયકાતની તારીખમાં સંદર્ભના મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. હાઉસ ટુ હાઉસ ગણતરીનો સમય 4/11/2025થી 14/12/2025 સુધીના હતા. આ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. આજે ડ્રાફ્ટ રોલના પબ્લિકેશન છે. એના પછી 19/12/2025થી 18/1/2026 સુધી ક્લેમ્સ અને ઓબ્જેક્શન્સની ફેઝ આવશે. 19/12/2025થી 10/2/2026 સુધી નોટિસ ઇસ્યુ, સુનાવણી અને ચકાસણીની ફેઝ છે. એના પછી 17/2/2026ના રોજ ફાઇનલ ઇલેક્ટોરલ રોલ પબ્લિશ થવાના છે. એન્યુમરેશન ફેઝ અંતર્ગત આપણા જિલ્લાને બહુ સારી કામગીરી કરી છે. આપણા જિલ્લામાં ટોટલ ઇલેક્ટર્સ 8,42,000 જેટલા છે. એમાંથી 7,76,945 એન્યુમરેશન ફોર્મ્સ ડિજિટાઇઝ થયા છે, જે ખરેખર 92.24% છે. બહુ સરસ છે. આખા સ્ટેટમાં 3rd નંબર ઉપર છે. આપણા જે અનકલેક્ટેબલ એન્યુમરેશન ફોર્મ્સ છે આ 7.76% છે. 65,336 જેટલા છે. એના જુદા જુદા રીઝન છે. દાખલા તરીકે ડેથ, એબસેન્ટ, પરમનન્ટલી શિફ્ટ જે લોકો થયા છે. એના પછી મેપિંગની કામગીરી પણ આપણા જિલ્લામાં સારી રીતે થઈ છે. જે 92% જેટલા ડિજિટાઇઝેશન થયા છે. એમાંથી 2.75 ફક્ત એટલા ઇલેક્ટર છે જેની મેપિંગ થઈ નથી. 89.49% ઇલેક્ટરની મેપિંગ સારી રીતે થઈ ગઈ છે. અત્રેના જિલ્લાની ત્રણેય વિધાનસભા મતવિસ્તાર 137, 138, 139 બીએલઓ દ્વારા માન્ય રાજકીય પક્ષો દ્વારા નિમવામાં આવેલ બીએલએ સાથે મીટિંગ કરી તેઓને એએસડીની યાદી પણ સુપ્રત કરવામાં આવી છે અને આ અંગેની વિગતો જિલ્લાની વેબસાઇટ પર મૂકવામાં આવી છે. આજ રોજ 19/12/2025 અત્રેના જિલ્લાની ત્રણેય વિધાનસભા મતવિસ્તારના ડ્રાફ્ટ રોલની પ્રસિદ્ધિ કરવામાં આવી રહી છે. જે ડ્રાફ્ટ રોલની ભાગવાર યાદી તેમજ એએસડીની ભાગવાર યાદી અત્રેના જિલ્લાના તમામ માન્ય રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવનાર છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ આ સમગ્ર પ્રક્રિયાનો આશય એ છે કે કોઈ પણ લાયક મતદાર રહી ન જવો જોઈએ અને કોઈ પણ ગેરલાયક મતદારનો સમાવેશ થવો ન જોઈએ. જેથી આ સમગ્ર પ્રક્રિયામાં સહયોગ આપેલ જિલ્લાના તમામ મતદારો, બીએલઓ, બીએલએ, સુપરવાઇઝર
રાજકીય પક્ષો તેમજ મીડિયા તથા સમગ્ર વહીવટી તંત્રના હું આભાર માનું છું. થેન્ક યુ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.